નડિયાદના કોલેજ રોડ પર આવેલ અંબા આશ્રમ ખાતે ત્રીજા નોરતે આનંદના ગરબાનું ભવ્ય આયોજન થયું। 500થી વધુ મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી। હાલ માતાજીના શક્તિ ઉપાસનાનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે નડિયાદમાં આવેલ વર્ષો જૂના અંબા આશ્રમ ખાતે ત્રીજા નોરતે આનંદના ગરબાનું ભવ્ય આયોજન થયું, જેમાં અંદાજિત 500થી વધુ મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી માતાજીની આરાધના કરી હતી। નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આસો નવરાત્રીના પર્વની ઉજવણી થઈ રહી છે। માઈ મંદિરો માતાજીની ભક્તિમાં તરબોળ બન્યા છે, ત્યારે નડિયાદમાં કોલેજ રોડ પર આવેલ અંબા આશ્રમ ખાતે ત્રીજા નવલા નોરતે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નડિયાદ સહિત આસપાસના ગામોમાંથી અંદાજિત 500થી વધુ મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। ગરબાની રમઝટ બાદ દરેક મહિલાને લાહણી આપવામાં આવી હતી। આ ઉપરાંત 60 સાડીનો ડ્રો પણ રાખવામાં આવ્યો હતો। મહત્વનું છે કે આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીએ અહીંયા દર વર્ષે આનંદના ગરબાનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવે છે। મારું નામ પારુલ ધવલ પટેલ છે। હું અંબા આશ્રમમાં છેલ્લા 3 વર્ષથી એવરી સન્ડે માતાજીના દર્શને આવું છું અને આ મંદિરમાં મને અંબેમાં પ્રત્યે બહુ શ્રદ્ધા છે। માતાજી ધાર્યા કામ પૂરા કરે છે, માટે હું એવરી સન્ડે અહીંયા દર્શન માટે આવું છું। અને ચૈત્રી નવરાત્રી હોય કે આસો નવરાત્રી હોય, નવરાત્રીના દર ત્રીજા નવરાત્રે માતાજીના આનંદના ગરબાના પાઠ અહીંયા રાખવામાં આવે છે અને આ ગરબામાં 500 થી 600 બહેનો ભાગ લે છે। એમાંથી પાસ વિતરણ થાય છે અને 400 બહેનોને લાણી પ્રસાદ રૂપે આપવામાં આવે છે અને માતાજીના ગરબાનો આનંદના ગરબાનો બધા જ ભાવિક ભક્તો અહીંયા લાભ લે છે એનો।